નમસ્કાર. ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. જે લોકો આ વિડીયો સબસ્ક્રાઈબ કરીને સાંભળે છે તેમનો આભાર, કારણ કે એ મારા કર્મયજ્ઞમાં જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપી રહ્યા છે. જે લોકો આ સાંભળી રહ્યા છે પણ હજી સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકોનો પણ આભાર કે એ લોકો જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપી રહ્યા છે. પણ એમને નુકસાન એ થશે કે હું જ્યારે વિડીયો મૂકીશ ત્યારે એમનું નોટિફિકેશન નહીં મળે, અને જો એમના હોમ પેજ ઉપર આ વિડીયો નહીં આવે તો એ અમુક વિડીયો ચૂકી જશે. અને તમારે સબસ્ક્રાઈબ કરવામાં કશું ગુમાવવાનું નથી, ખાલી ક્લિક કરવાનું છે. ના ગમે તો નહીં સાંભળવાનું, સ્કીપ કરી જવાનું. તો હવે આપણે આગળ વધીએ કે ભગવાને ભગવદ્ ગીતામાં 2 નિષ્ઠાઓ કહી છે, જ્ઞાન નિષ્ઠા અને યોગ નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠાને સાંખ્ય નિષ્ઠા કહે છે અને યોગ નિષ્ઠાને કર્મયોગ પણ કહે છે. તો ભગવાને કર્મયોગની શરૂઆત કરી, પ્રસ્તાવના એમણે 2જા અધ્યાયમાં કરી હતી કર્મયોગની. એ પછી 3જો, 4થો, 5મો એમણે કર્મયોગ સમજાવવા માટે 3 અધ્યાયો લીધા છે. પણ જે 2જા અધ્યાયમાં એમણે શરૂઆત કરી એનો પહેલો શ્લોક છે કર્મયોગનો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આજે આપણે તમે આ સાંભળ્યું હશે વાક્ય, તમને ગુજરાતી પણ ખબર હશે, તમને પ્રવચન કરતાઓએ પણ કહ્યું હશે, પણ હું એને ડિફરન્ટ એંગલથી તમને સમજાવવા માગું છું. પણ પહેલાં એક વાત સમજી લો કે કર્મયોગની અંદર કર્મોથી તમને સુખ મળશે, શાંતિ નહીં મળે. જો શાંતિ જોઈતી હોય તો તમારે યોગ કરવો પડે. મતલબ કે કર્મયોગ એ બંને તમને સુખ અને શાંતિ આપશે, પણ એકલા કર્મોથી શાંતિ તો નહીં જ મળે. કર્મોથી સુખો બહુ મળશે, ભૌતિક સુખો મળશે. તમારા ધારેલા પ્રમાણે તમે પરિણામો લાવી શકશો, સંજોગો ઊભા કરી શકશો, પરિસ્થિતિઓ બદલી શકશો, પણ એ બધું જ તમારા મનની શાંતિના ભોગે જશે. કારણ કે મનની અપાર શાંતિ રાખીને આ બધું કરવું સંસારમાં શક્ય જ નથી. પણ આપણે આજે એના વિશે જ ચર્ચા કરીએ છીએ કે આજના કળિયુગમાં કે પછી મોડર્ન યુગમાં તકલીફ એ છે કે મનુષ્ય પાસે છે બધું, સુખના સાધનો એ વસાવે છે, દોડધામ કરે છે, પૈસા કમાય છે, સુખના સાધનો વસાવે છે, પણ એનું મન પૂર્ણ શાંતિમય નથી હોતું. અને પાછું બીજું આપણે એ સ્વીકારી પણ લીધું છે કે શાંતિ એ જાણે આપણા જીવનનો એક અંગ જ છે, એ આપણી જોડે જ રહેશે. અને એટલા માટે અમુક લોકો એવું એ બોલે છે કે શાંતિ ક્યાં છે, મર્યા પછી શાંતિ મળશે. તો એ લોકો મરવા સુધી રાહ જોવાના છે, અને મર્યા પછી પણ શાંતિ મળશે કે નહીં એ તો એમને ખબર જ નથી. કારણ કે નવો જન્મ પણ અશાંતિમાં જ થયો તો શું કરશે. તો અમુક લોકો શું કહે છે કે શાંતિ અપાર અને પૂર્ણ શાંતિ, કાયમી શાંતિ એ તો ખાલી કોરી કલ્પનાઓ છે, એ શક્ય જ નથી. પણ જો એ ખાલી કોરી કલ્પનાઓ જ હોય અખંડ અને પૂર્ણ શાંતિ, તો ધર્મગ્રંથો શું કામના છે? શું કામના છે ધર્મગ્રંથો? દરેક માણસ અખંડ અને પૂર્ણ સુખ શાંતિ ચાહે છે. એ બતાવે જ છે કે અખંડ સુખ શાંતિ જેવી વસ્તુ છે. એવું નથી કે એ નથી ને આપણે એને ઈચ્છીએ છીએ, છે. અને એ માર્ગ આપણને ધર્મગ્રંથો બતાવે છે, એમાંય ખાસ કરીને ભગવદ્ ગીતા. તો આપણું મન જો અશાંત રહેતું હોય અને આપણને પૂર્ણ અને કાયમી શાંતિની ઈચ્છા હોય તો આપણે આ પ્રોબ્લેમ પર વિચારવું તો જોઈએ જ. ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ કે મારે આ અશાંતિ ના થાય. હું મારા કર્મો કરતો રહું, વ્યવહારો કરતો રહું, જવાબદારીઓ નિભાવતો રહું, પણ મારું મન અશાંત ના થવું જોઈએ, મારી શાંતિ હણાવી ના જોઈએ. આપણે બધા સાંસારિક માણસો છીએ, જવાબદારીઓ પણ છે તે આપણે નિભાવવી પડે છે.
આપણે જકડાઈ ગયેલા છીએ સામાજિક સંબંધો, જવાબદારીઓ, પરિસ્થિતિઓ વગેરેથી. એટલે આ સંસારમાં આપણને શાંતિ મળવી એ જરા અઘરું તો છે જ, કારણ કે સંસાર પરિવર્તનશીલ છે. એ કેવી રીતે આપણને અખંડ શાંતિ આપી શકે? જે પોતે જ બદલાઈ જવાનું છે એ આપણને અખંડ શાંતિ કેવી રીતે આપી શકશે? એટલે સંસારમાં રહીને જવાબદારીઓ નિભાવતા રહી, સંબંધોને વ્યવહારો સાચવતા રહીને શાંતિ મળવાની તો મુશ્કેલ છે. અને છતાંય જો તમે ખરેખર દિલથી પૂર્ણ શાંતિ ઈચ્છતા હો કે ચાહતા હો તો તમારે વિચાર જ કરવો પડે, બીજું કશું કોઈ ઉપાય નથી. આજે આપણે એ વિચાર ઉપર જ વાત કરી રહ્યા છીએ કે આપણી શાંતિ કેમ નથી. આપણે અત્યારે શાંત છીએ, અચાનક કલાક પછી ગુસ્સો આવી જાય છે, ચિંતામાં પડી જઈએ છીએ. કેમ? તો એનું બેઝિક કારણ ભગવાને કહ્યું છે. કર્મયોગની શરૂઆતનો પહેલો જે શ્લોક કયો છે, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. મતલબ ગુજરાતી ભાષાંતર કહું છું કે તારો એટલે કે મનુષ્યનો ખાલી કર્મ ઉપર અધિકાર છે, કર્મ ફળ ઉપર તારો અધિકાર નથી. ભગવાને તો આવું કહ્યું. પ્રવચન કરતા હોય પણ તમને એમ કહે છે કે તારો કર્મ કરવાનો ઉપર અધિકાર છે, તું ફળની આશા ના રાખ ને ફળનું આમ ના કર ને તે ના કર. એગ્રી, બધું જ મને મંજૂર છે એ જે કહે. પણ હું એને બીજા એક દૃષ્ટિકોણથી જોવા માગું છું, અને એ દૃષ્ટિકોણ મારો એવો છે કે આ જે શ્લોક છે એનો અર્થ આવો થાય છે કે એક કરવાનું છે અને એક થવાનું છે. કરવાનામાં તમારા કર્મો આવે, થવાનામાં ભગવાન જે કરે છે એ આવે. તો જો તમે આ સિદ્ધાંત સમજી લો કે કરવા ઉપર આપણો અધિકાર છે અને જે થશે પરિણામ જે પણ આવશે કર્મફળના રૂપમાં પરિસ્થિતિ ઊભી થશે, સંજોગો ઊભા થશે, એ ફક્ત ને ફક્ત પરમાત્માના હાથમાં છે. જે વસ્તુ તારા હાથમાં છે જ નહીં એ કેવી રીતે બનવાનું છે? ભગવાનથી વધારે સમર્થ તો તું છે નહીં ભાઈ. તો તારે આ સ્વીકારવું જ પડે કે કર્મો તો હું કરીશ. હા, કર્મયોગ ભગવાને કહ્યું છે. એટલે એક વસ્તુ યાદ રાખો કે આપણે કર્મો તો કરવાના જ છે. ભગવાને ક્યાંય પણ કર્મોનો ત્યાગ નથી કહ્યો. હા, એમણે કર્મ સંન્યાસ યોગમાં એમ કહ્યું છે કે કર્મ કરતા કરતા સંન્યાસ, કર્મોનો ત્યાગ કરવાનું નથી કહ્યું. તો આપણે એ પણ કર્મો કરવાના છે, પ્રમાણિકતાપૂર્વક કરવાના છે, કુશળતાપૂર્વક કરવાના છે, સમર્પણ ભાવનાથી કરવાના છે. તો આપણે એ કર્મો કરતા રહેવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે એકધારી શાંતિ માટે આપણને આ ઉપાય બતાવ્યો છે એને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેવો જોઈએ. તો તમે એક વસ્તુ સમજ્યા કે એક કરવાનું હોય છે, બીજું થવાનું હોય છે. કરવાનું આપણા હાથમાં છે, થવાનું ભગવાનના હાથમાં છે. મતલબ શું થયો કે તું તારું કામ કર અને ભગવાનને એમનું કામ કરવા દે. ભગવાન તારા કામમાં દખલ નથી કરતા. તું તારી બુદ્ધિ પ્રમાણે, તારી ઈચ્છા પ્રમાણે જે કર્મ કરવું જોઈએ કરવા જ દે છે. હા, તું પાપ કર્મો કરતો હોય તો અંતરાત્મા તારો એકવાર તને ના પાડે છે, પણ તારા હાથ પગ નથી પકડતા. તને ના પાડે છે કે ના કરે તો સારું, બાકી તું તારી રીતે પ્લાનિંગ કરીને કર્મો કર. તો પછી જે થવાવાળી વસ્તુ છે કે જે ભગવાનના હાથમાં એ ભગવાનને કરવા દે. અને તું ઈચ્છે છે, તું ધારે છે એવું જ પરિણામ આવે, એવું જ ભગવાન કરે એવું જરૂરી તો નથી.
મતલબ શું થયો કે કરવાવાળામાં તારો અધિકાર છે, થવાવાળામાં ભગવાનનો અધિકાર છે. તો હવે તમને ખબર પડી આ શ્લોકની વાત. કર્મણ્યેવાધિકાર હશે. હવે આપણે શું છે પ્રોબ્લેમ કે આપણે મન સુખોથી તો હોય, આપણી પાસે સુખ હોય, પણ શાંતિ આપણી કેમ હણાય છે? કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભગવાન હું કહું એ પ્રમાણે કરે, એવું ફળ મને આપે. અને એવું ફળ લાવવા આપણે દોડ દામ, ચિંતાઓ, ટેન્શન વગેરે કરતા રહીએ. તમે કર્મો કરો, પ્રમાણિકતાથી કરો, સમર્પણ ભાવનાથી કરો, અને જે કંઈ પરિણામ આવે એને ભગવાનનો પ્રસાદ સમજીને હસતા મોઢે સ્વીકારી લેતા શીખી જશો તો તમે હંમેશા શાંતિમાં રહેશો. અશાંતિ આવશે જ ક્યાંથી? આપણે એ ચિંતા નથી કરવાની કે પરિણામ શું આવશે. ભગવાન આપણા ભાગ્ય પ્રમાણે આપવાના જ છે. એક વાત તો છે જ કે ભગવાન ન્યાયી અને દયાળુ છે. એ આપણા હકનું કે આપણા ભાગ્યનું આપણને આપવાના જ છે. પણ જે કોઈ બીજાના ભાગ્ય કે હકનું હશે એ આપણને નથી આપવાના. ભલે આપણે એના માટે પ્રયત્નો કર્યા, એના માટે ચિંતાઓ કરી, એના માટે ટેન્શનો કર્યા. ન્યાય છે. અથવા તો કોઈના પ્રયત્નો આપણા કરતાં વધારે પણ હોઈ શકે. એક બીજું પણ કહું તમને કે આપણે જ્યારે કોઈ પણ કર્મનું પ્લાનિંગ કરીએ છીએ ત્યારે આપણે એ કર્મનું શરૂઆત કરીએ પહેલાં એનું પ્લાનિંગ કરીએ છીએ. અને એના માટે જેટલા પણ જરૂરી ફેક્ટર્સ છે પોઝિટિવ, કે આટલા મારી ફેવરમાં રહેશે, આટલા કદાચ મારી વિરુદ્ધમાં જાય, એ બધા ફેક્ટરોની આપણે વિચાર કરીએ જ છીએ. અને એ પછી જ આપણે કર્મ હાથમાં લઈએ છીએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જે થવાવાળી વસ્તુ છે, હોનેવાલી ચીજ, એ ફક્ત આપણે નક્કી કરેલા કે આપણે ગણેલા ફેક્ટર્સ ઉપર જ આધારિત નથી. દેર આર મિલિયન્સ ઓફ ફેક્ટર્સ વર્કિંગ ઓન ઇટ. હજારો ફેક્ટરો છે કે જે એના ઉપર કામ કરે છે. તમે બધા ફેક્ટરોને તો ધ્યાનમાં લઈ શકો એમ છો નહીં તમારી સીમિત બુદ્ધિથી. તમે જેટલા તમારી બુદ્ધિમાં પહોંચ્યા એટલા તમે ફેક્ટરો ગણ્યા, પણ બીજા એ હતા કે જે નહીં તમે ટોટલી બેધ્યાન છો અથવા તો તમને ખબર પણ નથી એમના વિશે. તો જે થવાવાળું છે એ ભગવાનને સોંપ. તારા મનમાં હંમેશા શાંતિ રહેશે. મેં તમને કહ્યું એમ, કર્મો તો બધા કર. જો એક સિદ્ધાંત કહી દઉં, એક મહાત્માએ કહેલું એ કે જ્ઞાન યોગ હોય, કર્મયોગ હોય, ભક્તિ યોગ હોય, પુરુષાર્થ એટલે કે પ્રયત્નવાદ હોય, કે પછી ભાગ્યમાં માનનારા લોકો ભાગ્યવાદ હોય, આ બધાનો સારાંશ આપણને ચિંતાઓમાંથી છોડાવીને પૂર્ણ શાંતિ આપવાનો જ છે. એ લોકોનો ઉદ્દેશ કર્મો છોડાવવાનો નથી. તમે જે કર્મો કરો છો એને પણ ન્યાયની રીતે નીતિના માર્ગે ચાલીને કરતા રહો. જે સુખ મળે પ્રાપ્ત કરો, તમારા ભાગ્યનું મળે છે, તમને ભોગવવાનો અધિકાર છે. એક વસ્તુ કહું, જ્યારે તમે તમારા કર્મોના જજ બની જાઓ, ન્યાયાધીશ, તો તમને તો તમારા કર્મો સાચા જ લાગવાના છે. એકવાર ભગવાનને જજ બનવા દો અને ભગવાનની નજરોમાં એ કર્મો સાચા લાગવા દો. જખ મારીને ભગવાનને તમને ઈચ્છેલું કર્મફળ આપવું પડશે. ટૂંકમાં મારું ધારેલું થાય. એવું મારું ધારેલું થાય અને હું ના ધારું, અથવા તો હું ધારું કે આવું ના થાય તો એવું ના થાય. એવી જે મારી કલ્પના છે એના લીધે હું ચિંતાઓ, ભય અને દુઃખમાં રહું છું કે હું ધારું છું એવું જ થાય, અથવા તો હું નથી ધારતો કે મને આવું દુઃખ આવી પડે, અથવા તો મારા આ કર્મો આ રીતે નિષ્ફળ જાય, બધા સફળ જ થઈ જાય. એવી જે મારી કલ્પનાઓ છે ને એના લીધે હું ચિંતામાં પડેલો રહું છું. અને ચિંતા જ છે તે અશાંતિ ઉત્પન્ન કરે છે મારા મનને.
તો હું કર્મો માટે ધારી શકું છું, અને જે થવાનું જે કર્મો કર્યા પછી એ ભગવાનના માથે હું છોડી દઉં છું, તો પછી મારી શાંતિને કોણ હણી શકશે? તો મેં તમને કહ્યું એમ કે બધા જ શાસ્ત્રો, બધા ધર્મ ગ્રંથોનો સારાંશ એટલો જ છે કે તું ભગવાનને ભગવાનનું કામ કરવા દે, અને ભગવાન જે કરશે એ તારા માટે યોગ્ય જ કરશે. કારણ કે એ તું જે જોવું છું પરિણામો એ ટૂંકા ગાળાનું શોર્ટ વિઝન છે. ભગવાન તારું લાંબા ગાળાનું હિત ઈચ્છી રહ્યા છે. બિકોઝ ગોડ હેઝ ઇન્ફાઇનાઇટ વિઝન. એ સર્વજ્ઞ છે, બધું જાણે છે કે તારે લાંબે ગાળે શું સુખદાયક છે. મારા ભાઈઓ બહેનો, આપણા મનમાં જે આ ગેરસમજ છે કે મારું ધારેલું થાય, હું જે ઈચ્છું છું કે જે ધારું છું એ પ્રમાણે થાય, અને જે હું ઈચ્છું કે ધારું એ ના થાય, એ ગેરસમજમાંથી બહાર આવી જાઓ. સત્યને સત્ય તરીકે સ્વીકારશો તો જ સુખને શાંતિ મળશે. બ્રહ્માને બ્રહ્મા જીવશો દુનિયાની સાથે, તમને સુખ શાંતિ નહીં મળે. સુખો મળી જશે કદાચ દેખાદેખીથી તમે દોડાદોડી કરશો. હા, એક આપણે એક આજે પ્રોબ્લેમ આપણો કે આપણે દેખાદેખી લોકો પાસે શું છે જોઈને ઈર્ષા કરીને કે એમની નકલ કરીને આપણે એવી વસ્તુઓ કે એવું સુખ પ્રાપ્ત કરવા માટે કોશિશ કરીએ છીએ કે જેના માટે આપણે સમર્થ નથી, જેના માટે આપણી પાસે રિસોર્સિસ નથી, જે આપણી કેપેસિટીમાં નથી. તો એવી વસ્તુઓની પાછળ દોડવાથી શું થશે? આપણી દોડધામ અને ચિંતાઓ વધશે, અને ચિંતા હંમેશા અશાંતિ ઉત્પન્ન કરાય છે. ચિંતાનું બીજું નામ જ અશાંતિ. તમારે અશાંતિ ન જોઈતી હોય તો ભગવાન જે કરે છે એ કરવા દો. ભગવાન જે આપે છે એમાં રાજી રહો. તમારી મહત્વાકાંક્ષાઓને હું રોકતો નથી, તમારા ધ્યેયો અને ગોલને હું રોકતો નથી. હું કરો, બધું કરો, બંગલા વસાવો, ગાડીઓના નવા મોડલ લો, પણ જે થાય છે એને જોયા કરો, સાક્ષી ભાવે જુઓ. મારા ભાઈઓ બહેનો, અત્યાર સુધી જો તમે આ ચેનલ સાંભળી હોય, તમને રસ પડે, તમને એવું લાગે કે મારે ભગવદ્ ગીતા જાણવી છે, પણ આવી રીતે પ્રવચનકર્તાઓ કહી જાય છે એમ રીતે નહીં કે તારો કર્મ ઉપર અધિકાર છે, કર્મફળ ઉપર અધિકાર. આ રીતે કે કર્મફળનો પરનો અધિકાર તું છોડી દઈશ તો તારા મનને કાયમી શાંતિ મળશે. કારણ કે ભગવાને પોતે કહ્યું છે 12મા અધ્યાયમાં કે કર્મફળનો ત્યાગ કરનાર ને નિરંતર શાંતિ મળે છે. આ બીજા અધ્યાયના શ્લોકને હું 12મા અધ્યાયના શ્લોક સાથે જોડીને સમજાવું છું તમને. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા, મને ઉત્સાહિત કરજો. તો આગલા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર.